જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજ તો લાપસી થોડી જાજી વધી છે, તો સકલાને સણને બદલે હું લાપસી નાખવાની છું। પણ એ પહેલાં સકલાને કહું છું કે હે ચકીબેન, તમે આ શિવરાત ગઈ ત્યારના તમે 5 વાગ્યાના કેમ જાગવા મળ્યા છો? તો મને ચકીબેને સરસ મજાનો જવાબ આપ્યો। મને કે હંસામાં, મેં કીધું હા। તો કે ત્યારે છે ને રાત દી સરખા થઈ જાય અને તડકા પડવા મળ્યા હોય ધીરા ધીરા, અને જીરું ને વરિયાળી ને ઘઉં ને મેથી ને રાઈ ને આવું બધું પાક્યું હોય એ ટાઢે પર લેવાય। એટલે હું વસ્તીને જગાડું છું, કારણ કે અમને થોડો થોડો કણુકો નાખે ને એટલે અમે એના ઋણ જ છીએ, એટલે અમારે એને જગાડવા જરૂર છે ને। હા, એ વાત તો હાચી હો તમારી, મન ઉપર લાવવા જેવું છે। તો સારું લ્યો, પછી હવે હું મારું કામ થોડુંક બાકી છે તો હું કરી વાળું। ફરી મળ્યા આપણે સાંજે 5 વાગે, ક્યાં સુધી મારા વિડિયાને વિરામ લઉં છું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। લો, મોતીસૂર સરસ મજાની લાપસી ને હવે હું આ વાસણ પડ્યા એ ભરવાની તૈયારી કરું છું, કારણ કે હમણાં ટીમ થાહે એટલે 2 પાળીની સંખ્યા ભેગી થઈ ગઈ છે અને છોકરા રાહ જોઈ રહ્યા છે ક્યારે હંસામાં શાકને લાપસી પીરશે। તો હું શાકને લાપસી પીરસવા તૈયાર પણ થઈ ગઈ છું। પણ વાતમાં એમ છે કે આજ તો મને સરસ મજાનો એક ફોન આવ્યો છે કે મેં તમને મળવા આવી છીએ। તો હવે હોય એ ખરા કાંઈ જોયા તો નહીં, જી કોઈ હોય મેં તો આમંત્રણ આપી દીધું છે કે આવો, અમારું દેવડી ગામમાં તમારું ભાવભર્યું આમંત્રણ છે અને ભગવતી માતાજીનો નેહડો છે, સૌ સારાવાના થઈ રહે। હું દાણાદાર લાપસી, કણીદાર હો, મોતીસૂર લાપસી, શું કહેવાનું, મોતીસૂર લાપસી સરસ મજાની, અને અન્નપૂર્ણામાંનો સરસ મજાનો અન્ન ભંડાર, તો કાંઈ ઘટે નહીં। વળી પાછું આજ મને જીવર્યો નહીં કે આ નાના નાના ગણપતિ મહારાજ છે, ખાવાનું મન થયું હોય તો ઉતરી જાયજો ને મા ભગવતીને વિનંતી કરું, સરસ્વતી માને ને આમાં તો મૂર્તિના ફોટાને પાર નથી હું રાખતી, મને ફોટા બહુ ગમે। તો સરસ મજાની લાપસી બની ગઈ છે ને સરસ મજાનું બટેટાનું સરસ મજાનું છોકરાને મનપસંદગી બટેકાનું શાક બની ગયું છે। તો હવે રીસેટ પડવાને થોડીક 15-20 મિનિટ જેટલી વાર રહી છે, તો મારું રસોડું મેં પૂરું કર્યું અને હવે ફરી મળ્યા બીજા વિડીયામાં। ત્યાં સુધી હું મારા વિડીયાને વિરામ લઉં છું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ધોરણ 1, 2, 3 અને 4 ધોરણ ને રમત ગમત રજા પડવાના ટાઈમે ઘડીક 5-10 મિનિટ રમાડે તો છોકરાને એમ થાય કે આપણને રમાડે છે નિશાળે સરસ મજાના। દેવડી ગામ પ્રાથમિક શાળામાંથી આ છોકરીઓ છોકરાને કેટલા સરસ મજાના રમે છે। મને એમ થયું હું દોડવા માંડું, પણ મારા આવડું હવે છોકરીઓ આજે થોડી દોડી શકું, સરસ મજાના।